પાણી આપણા જીવન માટે સૌથી જરૂરી છે. આપણા શરીરનો લગભગ 70% ભાગ પાણીથી બનેલો છે. છતાંય ઘણા લોકો પાણી ઓછું પીવે છે, જેના કારણે શરીર પર ગંભીર અસર પડે છે. પાણીની અછતને ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે. જો પાણી યોગ્ય પ્રમાણમાં ન પીવામાં આવે તો શરીરમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સૌથી પહેલા વાત કરીએ થકાવટ અને કમજોરીની. પાણીની અછત થવાથી શરીરમાં એનર્જી ઘટી જાય છે અને દિવસભર થાક લાગતો રહે છે. પછી આવે છે માથાનો દુખાવો અને ચક્કર, કારણ કે પાણીની કમીથી દિમાગ સુધી લોહી પહોંચવામાં મુશ્કેલી પડે છે. ત્વચા પર પણ અસર પડે છે. પાણી ઓછું પીવાથી ત્વચા સુકાઈ જાય છે, ચહેરા પર કાંતિ ઘટી જાય છે અને સ્કિન રફ લાગી શકે છે. પાણી ઓછું પીવાથી પાચનતંત્ર બગડે છે. કબજિયાત, એસિડિટી, પેટમાં બળતરા જેવી તકલીફો વધી શકે છે. એટલું જ નહીં, કિડની પર સૌથી વધારે અસર પડે છે. મૂત્રમાં બળતરા, પથરી થવાનો ખતરો અને કિડની ડેમેજ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. પાણીની અછતથી બ્લડ પ્રેશર પણ અસ્થિર થઈ જાય છે. ક્યારેક ખૂબ ચડી જાય તો ક્યારેક ઘટી જાય. પાણીની કમી આપણા ઇમ્યુન સિસ્ટમને નબળી બનાવી દે છે, જેના કારણે શરીર બીમારી સામે લડી શકતું નથી અને વારંવાર બીમાર પડી જવાય છે. હવે પ્રશ્ન એ છે કે રોજ કેટલું પાણી પીવું જોઈએ? સામાન્ય રીતે એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા 7થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. સવારે ઉઠતા જ ખાલી પેટે 1 ગ્લાસ પાણી પીવું ખૂબ ફાયદાકારક છે. ખાવાના તરત પછી વધારે પાણી ન પીવું જોઈએ, કારણ કે તે પાચન પર અસર કરે છે. કસરત કે વધુ મહેનત બાદ શરીરને વધારે પાણીની જરૂર પડે છે. મિત્રો, યાદ રાખજો, પાણી જીવન છે. જો પાણી યોગ્ય પ્રમાણમાં ન પીવામાં આવે તો શરીર ધીમે ધીમે નબળું પડી જાય છે અને અનેક બીમારીઓનો ખતરો વધે છે. તેથી હંમેશા દિવસભર પૂરતું પાણી પીવાની ટેવ પાડો. આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.